તમે ભગવાન છો, અમારા ભગવાન છો. રક્તદાન કરીને અમારા જમાઈરાતનો જીવ બચાવ્યો છે તમે. તમારા જેવા લોકોને કારણે જ આ ધરતી પર માણસાઈ જીવંત છે. સમયે સમયે બધાને ઈશ્વરની અનુભૂતિ થાય જ છે. તમે કેમ કઈ નથી બોલતા? હું તમને પગે લાગ્યો એટલે ખરાબ લાગ્યું? ભગવાનના ચરણ સ્પર્શ તો કરવા જ જોઈએ ને. તમે ખાલી મારા જવાઈરાતનું જીવન નથી બચાવ્યું, મારી દીકરીનું પણ જીવન તમે બચાવી લીધું છે. આજે હું મનમોહનની સાથે મારી દીકરીના લગ્ન કરાવવાનો હતો. બધી તૈયારીઓ પણ થઈ ગઈ હતી, પણ મંગળસૂત્ર લેવા ગયા ત્યારે મારા જમાઈરાતનો એક્સિડન્ટ થઈ ગયો. જમાઈરાત સાથે આ દુર્ઘટના જો લગ્ન પછી થાત ને તો આ બધું મારી દીકરીના કારણે થયું છે એવું કહીને લોકો એને મેણા મારત. કે પછી અત્યારે પણ જો લોહી ના મળવાને કારણે કઈ થાત ને તો પણ લોકો તો એવું જ કહેત ને કે મારી દીકરીની સાથે લગ્ન કરવા ગયો હતો અને એ જ સમયે એની સાથે આવું થયું. લોકો મારી દીકરીને અશુભ માની લેત, જીવનમાં અંધકાર થઈ જાત એના. પણ તમે ભગવાનની જેમ આવ્યા ને મારા જમાઈરાતનો જીવ બચાવી લીધો. થેન્ક્સ, તમને ખૂબ ખૂબ થેન્ક્સ. હું ખાલી થેન્ક્સ કહીને તમારું ઋણ ચૂકવું છું એવું ના સમજતા. હું તમારું આ ઋણ તો ક્યારેય નહીં ચૂકવી શકું. તમને જે કંઈ માંગવું હોય તે મને કહો તો હું તમને આપી દઈશ. જો તમે કંઈ જ નહીં માગો ને તો મારા મનને બહુ જ દુઃખ થશે. હું જે ઈચ્છું એ તમે ક્યારેય નહીં આપો અંકલ. અરે તમે કેમ આવું કહો છો? હું જરૂર આપીશ તમને. અરે પૈસા આપવા પણ તૈયાર છું. હા, હું બહુ પૈસા વાળો નથી, પણ મારી શક્તિ પ્રમાણે જે માગશો એ આપીશું. માગવાનો પૂરેપૂરો અધિકાર છે તમને. જે માગવું હોય એ માગો. તમે જે માગશો એ મારે આપવું જ પડશે. નહીં તો છે ને ભગવાન પણ મને ક્ષમા નહીં કરે. બોલો ને, બોલો ને ભાઈ. તમારી દીકરીના લગ્ન મારી સાથે કરાવશો અંકલ? બેના હું થયું છે આમ લમણે હાથ મેલીને બેઠી છો? સમજી જો એ જ કે તે મારું સજેશન લઈ લીધું હોત તો આજે આપણા માથે જે ટેન્શન આવીને પડ્યું છે એ ટેન્શનમાં આપણે અત્યારે ના હોત. તારી હું આંખો કઈ રહીશ, હું સમજુ છું. ભઈલા, જરા મને તો કંઈક બોલવા દે. એક પછી એક સમસ્યા આવ્યા જ કરે છે. હું શું કરું? એક જાય તો બીજી સામે ઊભી જ હોય છે. હજી આ ગીતાના લગ્ન કેન્સલ થયાનું ટેન્શન પત્યું નથી, ત્યાં વિજય મનમોહનને હોસ્પિટલ લઈ ગયો છે એનું બીજું ટેન્શન ઊભું થઈ ગયું. અરે બેના, વિજય હોસ્પિટલમાં હું કરી રહ્યો છે એ જાણવા માટે તારે ત્યાં કોઈકને મોકલવા જોઈએ. એનો ફોન આવ્યો કે નહીં? એણે શું કહ્યું? વિજય કંઈક પ્રાયશ્ચિત કરવાની વાત કરી રહ્યો હતો ભઈલા. અરે મને એવું લાગતું હતું કે આપણા કારણે એક્સિડન્ટ થયો છે એટલે જ વિજય મનમોહન અને વૈષ્ણવને સોરી કહેશે, પણ વિજયે તો પેલા મનમોહનને લોહી આપીને એનો જીવ બચાવ્યો. એ તો સારું જ થયું ને બેના. ઓલો મનમોહન જીવતો રહેશે તો જ ઓલો બીપી વૈષ્ણવ એની સોડી ગીતાડીને એની હાથે પરણાઈ શકશે. વિચાર કર, રામ નામ સત્ય છે એવું કહીને ઓલો ઉપર જતો રહ્યો હોત તો ઓલો બીપી વૈષ્ણવ તો ટેન્શનમાં આવીને મારી દીકરીને કોની જોડે પરણાય એવું કહીને વિજય જોડે પરણાઈ દેત અને પછી આપણે રામ નામ સત્ય કહીને ઉપર જતું રહેવું પડ્યું.
હું પણ એ જ બાબતે વિચાર કરી રહી છું. આ વાત તારા અને મારા દિમાગમાં આવી મતલબ વિજયના દિમાગમાં પણ આવી જશે. જો પેલો મનમોહન મરી જાય તો એનો રસ્તો ક્લિયર થઈ જાય એવું વિચારવાને બદલે વિજય એને લોહી આપીને બચાવી રહ્યો છે મતલબ એની પાછળ વિજયનો કોઈ ચોક્કસ પ્લાન હશે. એ પ્લાન શું છે સમજાતું નથી મને. બહુ ચાલુ છે બેના. વિજય પેલા મનમોહનનો જીવ બચાયો એટલે બદલામાં એ વૈષ્ણવ પાસે એનો પ્રેમ એટલે કે ગીતાડીનો હાથ માંગશે. આ તું શું કહે છે? જોજે બેના, હવે તો તારી દુશ્મન ગીતાડી આ ઘરમાં આવશે એ વાત ફિક્સ છે. હવે ખાલી એક જ કોમ બાકી રહ્યું છે, આરતીની થાળી રેડી કર. અરે અંકલ, તમે આવી રીતે કેમ જુઓ છો? હું છું અંકલ, વિજય. એ તું અહીંયા કેવી રીતે આવ્યો? એ બધું છોડો અંકલ. પહેલા મેં તમારી પાસે જે માંગ્યું છે, આઈ મીન તમે જે વચન આપ્યું છે એ વચન તો નિભાવશો ને? કોને અંકલ? તમે ગીતાનો હાથ મારા હાથમાં આપશો ને? કે પછી તમારું વચન તોડી નાખશો? એ આવી રીતે બ્લેકમેલ કરવાનો પ્રયત્ન ના કર મને. આ જન્મમાં તો હું તને મારો જમાઈ નહીં જ બનાવ ક્યારે, સમજો ને? અરે, જીવ જોખમમાં મૂકીને તમે મારી ઈચ્છા પૂરી કરશો એવું કહી રહ્યા હતા ને અંકલ? એ તો મને ખબર નહોતી કે તું છે અહીંયા. અરે, હું છું એવી ખબર પડી એટલે મેં જે મદદ કરી એની કદર નથી તમને હવે? અથવા બીપી વૈષ્ણવ પોતાના વચનથી ફરી જાય છે? જો મને ફરીથી ગુસ્સો ના અપાવીશ. હું તને મારી દીકરી નહીં સોંપું ને નહીં સોંપું. એ સિવાય બીજું કઈ જોતું હોય તો હું તને આપી દઈશ. ઠીક છે અંકલ, માંગુ છું. પણ પહેલા એ કે તે મનમોહનને તારું લોહી આપીને કેમ બચાવ્યો? અંકલ, કોઈનો જીવ બચાવતી વખતે કઈ વિચારવાનું ના હોય ને, એ વાત મારા મનમાં ઘર કરી ગઈ. તમે ક્યાંક આત્મહત્યા ના કરી લો એકમાત્ર કારણથી તમારી દીકરીએ પોતાના પ્રેમનું બલિદાન કરી દીધું અને આ વાત સ્વીકારી. હું એને પ્રેમ કરું છું તો એના ગુણ મારી અંદર આવે જ ને. એટલે જ મનમોહનની તકલીફ પર ખુશ થવાને બદલે મેં એનો જીવ બચાવી લીધો અંકલ. મનમોહને મારી ગીતા સાથે સગાઈ કરી છે એટલે એના પર હું ગુસ્સે હતો, પણ એ મરી જાય એવું તો હું ક્યારેય ના વિચારું ને. એટલે જ મેં એને બચાવ્યો અને મારું લોહી આપ્યું. હા, આવી વાતો કરીશ એટલે મારું મન પીગળી જશે એવો ભ્રમ ના રાખતો. સાચી વાત કહું છું અંકલ, કોઈ ભ્રમ નથી. વિશ્વાસ વધે આનાથી. કઈ નહીં, જવા દો. હવે તમારા મત મુજબ તો અરે ખાલી મારા મત મુજબ નહીં, મારી દીકરીના મત મુજબ, ભગવાનના મત મુજબ મનમોહન જ મારા જમાઈ થશે. ગીતાના લગ્ન એની સાથે જ થવાના છે. ફિક્સ 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 છે. ઓકે ઓકે ઓકે, હું ક્યાં ના પાડું છું તમને? મેં તમને કહ્યું તમે તમારી દીકરીનો હાથ મને સોંપો, તો તમે કીધું એવું તો બિલકુલ નહીં થાય. પછી તમે કહ્યું બીજું કંઈ માંગ, તો એ જ માંગી રહ્યો છું હવે. હા, બીજું કઈ માંગુ છે? હા માંગ. અરે માંગ રે ભાઈ. તમારી દીકરી અને મનમોહનના લગ્ન કરાવવા માટે હું તમારી મદદ કરવા માંગુ છું અંકલ. ગીતા, તે ભગવાનને પ્રાર્થના કરી હતી ને, એટલે જ ભગવાને મનમોહનને બચાવી લીધો. હા મમ્મી, ભગવાન એક માણસના રૂપમાં એને લોહી આપવા આવ્યા હતા અને એનો જીવ બચાવ્યો. એટલે હવે તું ભગવાનનો આભાર માની રહી છે? ભગવાને જીવ બચાવ્યો એટલે એમનો આભાર તો માનવો જ પડે ને. ગીતા, તારા આ ગુણના હું વખાણ કરું કે પછી મનમોહન સ્વસ્થ થશે કે તરત જ તારા પપ્પા એની સાથે તારા લગ્ન કરાવશે એ વિચારીને દુઃખી થઉં. તું હંમેશા બધાનું ભલું જ ઈચ્છે છે, તો તારું પણ ભલું જ થશે.
ભગવાન બધું ઠીક કરી દેશે. હવે બસ આટલી એક આશા જ રહી છે. તમારી પાસે રહીને હું લગ્નની તૈયારીઓમાં તમારી મદદ કરીશ. મારી પત્ની, તમારી દીકરી ગીતાના લગ્નમાં હું તમારી મદદ કરીશ. ના ના પાડતા અંકલ. ગીતાના ગળામાં મંગળસૂત્ર પડશે કે તરત જ હું મંડપમાંથી જતો રહીશ અને પછી ક્યારેય નહીં દેખાવું. મને મારા પ્રેમના અને મારી ગીતાના સમ છે. કેમ આવી રીતે જુઓ છો? મારા પર વિશ્વાસ નથી આવતો ને? અરે તારા જેવા ડબલ ઢોલક પર મારે વિશ્વાસ કરવો કઈ રીતે? તું ગીતા પ્રિયા છું એવું કહીને મારા પડોશમાં રહેવા આવી ગયો પહેલા તો, અને મને મૂર્ખ બનાવ્યો તો અલગ. પાપી. અંકલ, જૂની વાતો ભૂલી જાવ ને હવે. એ બધું નાટક હતું. હવેથી હું ગીતા પ્રિયા જે રીતે વર્તતો તો એવી રીતે જ વર્તીશ તો ચાલશે ને? તારી વાત માનવી એટલે ભસ્માસુરને વરદાન આપવા જેવું છે. પત્ની માંગી મેં, આપવાની ના પાડી. હવે તમે આ વાતમાં માની જાઓ કે પછી જમાઈને બચાવ્યો એનો બદલો પણ તમે નહીં વાળી શકો. તમે જ કહી રહ્યા હતા ને અંકલ કે જો મારી ઈચ્છા પૂરી ન કરી તો ભગવાન પણ ક્ષમા નહીં કરે. આગળ શું કરું ભગવાન જોશે. તમે જાઓ જાઓ, તમે ભગવાન જોજે. હા, બધું જોજે તું. પણ તારે કારણે જો મારી દીકરીના લગ્નમાં કઈ ગડબડ થઈ ને તો નો ચાન્સ અંકલ. મારા કારણે ગીતાના લગ્નમાં કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. ઉલટું સારું થશે બધું. પ્લીઝ અંકલ, માની જાઓ. મંજૂર છે મને. સારું ત્યારે વચન આપો તો પછી. આવું કરવું જરૂરી છે આપણે? ફરીથી મને મૂર્ખ તો નહીં બનાવે ને? હું બીપી વૈષ્ણવ તને વચન આપું છું કે તું મારી દીકરીના લગ્નમાં મદદ કરી શકે છે, પણ મનમોહનના હાથે ગીતા મંગળસૂત્ર પહેરી લે પછી તો ચૂપચાપ ત્યાંથી જતો રહીશ. મારું વચન હું પૂરું કરીશ ને મને આશા છે કે તું તારું વચન પણ પૂરું કરીશ. મમ્મી, મમ્મી, ખબર નહીં મારી ડાબી આંખ બહુ ફડકે છે મમ્મી. એમ છોકરીઓની ડાબી આંખ ફરકે ને તો શુભ સંકેત કહેવાય. શુભ સંકેત? મતલબ સારું થવાનું હશે હવે. પણ તારો વિજય તો તારાથી દૂર જતો રહ્યો છે. તારી જિંદગી પેલા મનમોહન સાથે લખાયેલી છે, તો પણ તારી ડાબી આંખ ફરકે છે. ખબર નહીં તારી સાથે શું સારું થવાનું છે. ભૈલા, 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 ભૈલા. હું થયું? ના ના, એ તો બેના હું તો નહીં. એ તો કાલે આપણે હું કરી શકીએ એના વિશે બધું પ્લાન કરતો હતો, એટલે હું આંખો બંધ કરીને વિચારતો હતો. સારું સારું સારું, ઠીક છે. મારી જમણી આંખ ફરકી રહી છે. જમણી એટલે રાઈટ? સાચે? હા, ક્યારની ફરકી રહી છે. તો હવે વાટ લાગી.
મંગલમ જય મંગલમ શુભ. બેના હવે બધું પતી ગયું, સમાપ્ત, ટાટા, બાય બાય, ફિનિશ. ભઈલા ડરેલા માણસને શું કામ વધારે ડરાવે છે? વાત શું છે એ બોલ. બેના જરા અજગર મોટું મોઢું ફાડીને આપણને ગળી જવા માટે તૈયાર જ બેઠો હોય, પછી મારે તને ડરાવવા માટે એફર્ટ્સ લગાવવાની શું જરૂર છે? તારી જમણી ઓંખ ફરકશે એટલે આવનારા સંકટનો સંકેત છે, આપણી બરબાદીનો સંકેત છે બેના. એટલે હવે મુશ્કેલીઓ કૂતરાની જેમ આપણી પાછળ પડી જશે બેના. આગળની વાત છોડ, થોડી વાર પહેલું કોને ખબર છે? કેમ વિજય મનમોહનનો જીવ બચાવ્યો અને બદલામાં બીપી એની છોકરીના લગ્ન એની સાથે કરાવી દેશે કે શું? તું ખાલી ડરાવીશ નહીં. મારી ગોડી બેના, દરેક પરફોર્મન્સ પહેલા ખાસ રિહર્સલ કરવું જ પડે. આવા નાટકો શરૂ થાય પહેલા પડદા પાછળ જે નાટક હોય ને, જે રીતે સમજાવું, હા, તમે પેલો મેકઅપ કરતા પહેલા ફાઉન્ડેશન લગાડતા આવશો ને, બસ એવું. ભઈલા આ વાતનો એ વાત સાથે શું સંબંધ છે? બહુ જ ગાઢ સંબંધ છે બેના. એક મિનિસ્ટરના દીકરાને લોઅર મિડલ ક્લાસની સોડી હાથે પ્રેમનો સંબંધ છે ને, તે માય એવું જ છે. તારા લાડકુંવર વિજયને ગીતાડી હાથે ગમે તે રીતે ગમે તે સ્થિતિમાં લગ્ન કરવા છે એટલે એણે બહુ સમજી વિચારીને પ્લાન બનાવ્યો હશે એવું મારું માનવું છે, એ તું સમજી લે. તારા લાડકુંવરે ત્યાં કોક તો કાંડ કર્યો હશે અને એના એ કાંડથી આપણી વાત કઈ રીતે લાગવાની છે એનો મને કોઈ આઈડિયા નહીં બેના. હું તો ખાલી પ્રાર્થના કરી શકું કે ભગવાન આપણને એ સંકટમાંથી ઉગારી લે. હવે કાલનો સૂર્ય એ હારા સમાચાર લાવે બેન. દાદા હારા સમાચાર. ગીતા, તારા પપ્પા આવ્યા હશે, દરવાજો ખોલ. પપ્પા મનમોહનજીને હવે કેવું છે? એમને સારું છે બેટા. ડોક્ટરે શું કીધું? 2-4 દિવસમાં એને રજા આપી દેશે બેટા. પછી એકાદ વીક રેસ્ટ કરશે, બસ પછી તરત લગ્ન. જી, મનમોહનને લોહી આપીને જેમણે એનો જીવ બચાવ્યો એમને તમે મળ્યા? તમે એમને થેન્ક્સ કહ્યું? ખાલી થેન્ક્સ નથી કહ્યું, એને જોડે લઈને આવ્યો છું. આજનું જમવાનું એ આપણા ઘરે જ ખાશે અને થોડા દિવસ માટે એ આપણા પાડોશમાં જ રહેવાનો છે અને ગીતા અને મનમોહનના લગ્ન સુધી દરેક કામમાં મદદ કરશે ને પછી ચૂપચાપ જતો રહેશે. એને સાથે લઈને આવ્યા છો? એ લગ્નના કામમાં મદદ પણ કરશે? આ તમે શું બોલો છો? એ કોણ છે પપ્પા? ક્યાં છે એ? વિજય તું? Shadana